નમસ્કાર, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના પીટીસી કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બને અને નવા શૈક્ષણિક સત્રનું આયોજન વધુ અસરકારક રીતે થઈ શકે તે હેતુથી બહુચરાજી ખાતે મહત્વપૂર્ણ સંકલન અને માર્ગદર્શન બેઠક યોજાઈ। સરસ્વતી અધ્યાપન મંદિરમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ પીટીસી કોલેજોના પ્રિન્સિપાલો અને અધ્યાપકો મોટી સંખ્યામાં જોડાયા। શિક્ષણમાં ગુણવત્તા, નવીનતા અને સંકલન પર ભાર મૂકતી આ બેઠકનો અહેવાલ જોઈએ। બહુચરાજી સ્થિત સરસ્વતી અધ્યાપન મંદિરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજન હેઠળ મહેસાણા જિલ્લાના પીટીસી કોલેજોની સંકલન અને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લાના વિવિધ પીટીસી કોલેજોના પ્રિન્સિપાલો અને અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંચસ્થ મહાનુભાવોએ શૈક્ષણિક અને વહીવટી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું। નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમના અસરકારક અમલીકરણ, નવી તાલીમ પદ્ધતિઓ, શિક્ષકોની ભૂમિકા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ઉપસ્થિત શિક્ષણવિદોએ પોતાના અનુભવો અને સૂચનો પણ રજૂ કર્યા। શિક્ષણમાં ગુણવત્તા, સંકલન અને નવીન અભિગમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ બેઠક આગામી શૈક્ષણિક સત્ર માટે માર્ગદર્શક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સ્પેશિયલ રિપોર્ટ મહાદેવ પંચાલ, બહુચરાજી।